હું તમારા મીડિયાના માધ્યમથી કહું છું કે અમારું આંદોલન પૂરું નથી થયું. અમારું આંદોલન એટલે કે અમારું આંદોલન એવું હતું કે ધરણા હતા. અમે શાંતિથી અહીંયા ધરણા કરીને બેઠા હતા. છેલ્લા 5 દિવસથી બેઠા હતા. અમારી માંગ હતી કે મોરીખા મર્ડર કેસની અંદર લખીરામભાઈને જે પાણીની અંદર ડૂબાડીને મારી નાખી અને જે ખૂન કેસનો બનાવ હતો એને 307ની અંદર ધકેલી દીધો હતો. અને અમારી માંગ હતી કે પહેલા દિવસથી કે ભાઈ મર્ડર જ છે તો 302 લાગવી જ જોઈએ. તો 302 લગાવવા માટે જે અમારી માંગ હતી એ માંગ અત્યારે ડીવાયએસપી સાહેબની જે પહેલાં ડીવાયએસપી હતા વાલોત્રે સાહેબ એમના પાસેથી તપાસ અત્યારે કે પંડ્યા સાહેબને તપાસ આપવામાં આવી છે. અને આ તપાસમાં અમને બધા સમાજના એક અમારી કમિટી બનીને કમિટીને સાંભળી અને અમે જે અમારી રજૂઆત હતી એ રજૂઆત કરી અને પંડ્યા સાહેબે અમને ભરોસો આપ્યો છે કે હું 7 દિવસની અંદર આ બધા કાગળો વાંચી અને કોર્ટની અંદર 302 એડ કરવા માટેની જે પ્રોસેસ હોય, જે રિપોર્ટ કરવાનો હોય એ રિપોર્ટ કરીશ. એટલે અમે સાહેબશ્રીને કહેલું છે કે અમે ધરણા સમાપ્ત નથી કરતા. અમે તમને તપાસ માટે અને તમને સહયોગ કરવા માટે અમે 7 દિવસ પૂરતા ધરણામાં બ્રેક આપીએ છીએ. અને અમારે પણ ખેતરનું ખૂબ કામ બગડ્યું છે એટલે અમે ખેતરનું કામ કરવા માટે, કારણ કે હજુ તો તંત્ર પાસેથી અમે વળતરની પણ માગણી કરવાની છીએ. અમે રજિસ્ટ્રેશન બધું કર્યું છે. તંત્ર પાસે હજુ આ લોકોને આટલા ગૂંધી રાખ્યા એની વળતરની પણ અમે માગણી કરવાના છીએ. વાવ-થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13મી જૂનના રોજ નરભેરામભાઈ પરમારે પોતાના દીકરા લખીરામના મૃત્યુ બાબતે એટ્રોસિટી એક્ટ અને ગુનો દાખલ કરાવેલ છે. જે ગુનાની તપાસ થરાદ ડીવાયએસપી સંભાળી રહેલા અને તપાસ દરમિયાન ફરિયાદી તેમજ ભોગ બનનારને કેટલાક મુદ્દાઓ વિશે એમને અસંતોષ થતા એમણે બનાસકાંઠા રેન્જ આઈજીપી સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી કે આ ગુનાની તપાસ છે એ રેન્જના અન્ય કોઈ ડીવાયએસપીને સોંપવામાં આવે. જે અનુસંધાને આજરોજ આ તપાસ મેં સંભાળેલી છે અને તપાસમાં હવે પછી મારે આમાં નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે પ્રયત્નશીલ રહેવાનું છે. અને જેમ બને તેમ જલ્દી જે ફરિયાદી અને ભોગ બનનારના મુદ્દા છે એ મુદ્દાઓની તપાસ કરવાની છે. ખાસ કરીને જે અત્યારે આંદોલન પર બેઠા છે લોકો, શું આજે એમનો નિર્ણય આંદોલન પૂર્ણ કરશે કે ચાલુ રહેશે? પથુભાઈ રાઠોડ છે સમાજવતી આગેવાન અને સમાજના બધા ભોગ બનનારને બધા ફરિયાદીને બધા જ મળેલા છે અને એમને હાલ આંદોલન છે એ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. અને હવે પછી એમણે આઈજીપી સાહેબને પણ મળી અને જે કંઈ રજૂઆત કરી હતી અને તપાસ કરનાર અધિકારીને બદલવાની જે રજૂઆત કરી હતી એ પૂર્ણ થયેલ છે. અને નિષ્પક્ષ અને ન્યાયિક જે તપાસ કરવાની હોય એના માટેની રજૂઆત ગ્રાહ્ય રાખતા એમણે હાલ આંદોલન છે એ પૂર્ણ કરેલ છે.